टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌપ્રથમ વાત કરીશું ખેડાના મહેમદાબાદ નગરપાલિકાની કે જ્યાં સામાન્ય ચૂંટણીમાં વિવાદ થઈ ગયો છે, જ્યાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો। વોર્ડ નંબર 5ના મતદાન મથક 3ની આ ઘટના સામે આવી રહી છે। વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારિયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને આ પીધેલો પ્રિસાઇડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે। મામલો ટીવી9ના ધ્યાને આવ્યો અને કલેક્ટર સુધી આ અંગે જાણ કરવામાં આવી હતી અને કલેક્ટરે ત્વરિત રીતે પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવી દીધો હતો। ખેડા એસીપીએ કાયદેસરની કાર્યવાહીનો આદેશ પણ આપી દીધો છે। મહેમદાબાદ પોલીસ મથકે આ મામલે ફરિયાદ દાખલ થશે। જ્યારે આ સમગ્ર મામલો ટીવી9માં ધ્યાને આવ્યો ત્યારે આ સમગ્ર બાબતે કલેક્ટર સુધી જાણ કરવામાં આવી હતી અને ટીવી9 સંવાદદાતાએ આ સમગ્ર મામલે કલેક્ટરને જાણ કરી અને ત્યારબાદ તાત્કાલિક રીતે આ પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યો છે। હવે તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થશે, કારણ કે મતદાન મથક પર તે પીધેલી હાલતમાં હાજર હતો। ટીવી9ના રિપોર્ટર સાથે પણ તેણે ગેરવર્તણૂક કરી હતી। એટલું જ નહીં, આ સમગ્ર મામલે હવે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ થશે। વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારિયા નામનો આ ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયો હતો અને એટલું જ નહીં, તે અહીં મતદાન મથકે પણ ગેરવર્તણૂક કરી રહ્યો હતો। આ અંગે કલેક્ટરને જાણ કરવામાં આવતા કલેક્ટરે તાત્કાલિક પગલાં લીધા હતા અને પ્રિસાઇડિંગ ઓફિસરને ત્યાંથી હટાવી દેવામાં આવ્યો હતો અને હવે તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। ખેડા એસીપીએ કાયદેસરની કાર્યવાહીના આદેશ આ મામલે આપી દીધા છે। અને આખા મામલા પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આખરે મતદાન મથક પર આ રીતે દારૂ પીધેલી હાલતમાં આવવું એ સ્વયં એક ગુનો છે, પરંતુ કઈ રીતે આપના ધ્યાને આ મામલો આવ્યો અને ત્યારબાદ હવે શું કાર્યવાહી આ સમગ્ર મામલે ચાલી રહી છે? ધર્મેન્દ્ર, નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે તેના રિપોર્ટિંગ માટે હું પોતે ત્યાં ગયો હતો। જેવો મતદાન કેન્દ્રની અંદર પ્રવેશ્યો અને હું વિઝ્યુઅલ બનાવી રહ્યો હતો તે સમયે મારા ધ્યાનમાં આવ્યું કે એક જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા તે એકદમ જ ઊભા થઈને મારી સામે આવી ગયા હતા અને શૂટિંગ કેમ કરો છો તે પ્રકારનો પ્રશ્ન પૂછતા મેં પોતે હું ટીવી9નો પ્રતિનિધિ હોવાની વાત કરી હતી, પરંતુ ત્યાર પછી જે રીતે એમની વાત કરવાની બોલી હતી, તેમના મોંમાંથી જે દુર્ગંધ આવી રહી હતી તેનાથી મને શંકા પડતા જ મેં તેમને પ્રથમ તો તેમનો જે આઈ કાર્ડ હતો તેનો ફોટો પાડ્યો હતો અને તેમને પૂછ્યું હતું કે તમે પીધેલી હાલતમાં છો। એ સમયે જે બીજા કર્મચારીઓ હતા તેમના દ્વારા તેને ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવતા શંકા ત્યાં પ્રબળ બની હતી અને ત્યાર પછી હું મતદાન કેન્દ્રની બહાર નીકળ્યો એટલે એ પ્રિસાઇડિંગ ઓફિસર કે જે પીધેલો હતો વિરેન્દ્રસિંહ, તે પોતે પણ બહાર આવીને મને વિનંતી કરવા લાગ્યો કે તમે આ કશું બતાવતા નહીં, તમે ડિલીટ કરી નાખો, મારી નોકરી પર ખતરો થશે। એટલે મેં પૂછ્યું કે તમે પીધેલી હાલતમાં છો, પણ જે રીતે તે જવાબ આપી રહ્યો હતો તે સ્પષ્ટ કરી રહ્યો હતો કે તે પોતે પીધેલી હાલતમાં છે। તેથી મેં ત્વરિત જ કોઈ પણ પ્રકારની એ કર્યા વગર જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે વિડીયો ક્લિપ પણ મોકલી આપ્યા હતા। તેમનું ધ્યાન દોર્યું હતું કે આ પ્રકારની ઘટના બની છે, તમારા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને થોડા સમયની અંદર જે પ્રિસાઇડિંગ ઓફિસરને ત્યાંથી હટાવી દેવામાં આવે છે। જે પુરવઠા અધિકારી કે અત્યારે ચૂંટણી અધિકારી તરીકે મહેમદાવાદ નગરપાલિકામાં ફરજ બજાવે છે અક્ષય પાગી, તેમની સાથે પણ ઝોનલ અધિકારીઓએ વાત કરી હતી। તેની અંદર જ પ્રૂવ થઈ ગયું હતું કે કંઈક મામલાની અંદર ગડબડ છે, તેથી પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવવામાં આવે છે। હટાવ્યા પછી ત્વરિત તેને સોનાવાલા સ્કૂલની અંદર લાવવામાં આવ્યો હતો અને ટૂંક સમય થોડા સમય પહેલા જ મહેમદાવાદ પોલીસ મથકે આ જે પીધેલો પ્રિસાઇડિંગ ઓફિસર છે તેને લાવવામાં આવે છે। ખેડા એસપી સાથે વાત થઈ છે તે મુજબ થોડા સમયની અંદર તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી જયેશ। બિલકુલ ધર્મેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ટીવી9ના પ્રતિનિધિ સાથે તેણે ગેરવર્તણૂક કરી, પીધેલી હાલતમાં મતદાન મથક પર તે ફરજ પર હતો, આખો મામલો ટીવી9ને ઉજાગર કર્યો અને હવે તેની સામે આ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે હટાવી દેવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। મહેમદાબાદ પોલીસ મથકે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે।